જય સ્વામિનારાયણ મારા વાલા સત્સંગી બંધુઓ. તો મિત્રો, આજથી આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાનના બાળ ચરિત્ર માટે આપણે વાત કરીશું. અલગ અલગ વાર્તાઓ છે, જે સંગ્રહમાંથી આપણે અમુક વાર્તાઓ આપને સામે રજૂ કરીશું. તો લો મિત્રો, હવે આપણે શરૂ કરીએ. આ સૃષ્ટિમાં સારા અને નરસાની અથડામણ આદિકાળથી થતી જ આવી છે. દૈવી જીવો શાંતિમય જીવો વિતાવતા હોય છે, તે અસુરી જીવોથી દેખાતું નથી. એટલા માટે સામે ચાલીને આવીને દૈવી જીવોને સંતાપવા ધમપછાડા કરતા જ રહે છે. છપૈયા ગામે બાળ પ્રભુનું પ્રાગટ્ય થયું હતું. તેની પૂર્વે અસુરોનો જન્મ થયો હતો. તેઓ ગુરુનો દોડ કરીને ધર્મના નામે ધન ધૂતી રહ્યા હતા. પાખંડી, વામપંથી, નાસ્તિક, તંત્ર મંત્ર, અભિચાર જાણનારા, શુષ્ક વેદાંતી વગેરે પણ દુરાચાર ફેરાવી રહ્યા હતા. એમના ડાબા અંગ ફરક્યા એટલે સૌના હૈયે ફાડ પડી જાય. હવે આપણું શું થશે? હવે આપણું આવી બન્યું. માહો માહી ચર્ચા કરતી ચંડાળ ચોકડીએ નક્કી કર્યું કે આપણો શત્રુ હજી નાનો જ છે, ત્યારથી તેને મારી નાખીએ તો આપણે આગળનું જીવન શાંતિથી વિતાવી શકશું. એ અસુરોના સરદારનું નામ કાલિદત્ત હતું. આમ તો કાલિદત્ત તે ભક્તિ દેવીનો સંબંધી જ હતો. એ કહે છે, આપણા શત્રુને મારવો તે તો મારા ડાબા હાથનો ખેલ છે. આવું સામાન્ય કામ તો હું કૃત્યાઓ દ્વારા પણ કરાવી લઈશ. પછી તો આપણે ઘરે બેઠા જલસા. બાળ પ્રભુને પ્રકટ થયા માત્ર 6 દિવસ થયા હતા. ચૈત્ર સુદ 14નો એ દિન હતો. હિન્દુ પ્રણાલી પ્રમાણે છઠ્ઠીના દિવસે વિધાતા બ્રહ્મા બાળકના ભાવિ લેખ લખવા આવે છે. તેથી બાળકના તારણિયા આગળ દીવો, કોરો કાગળ, કલમ અને લાલ શાહીનો ખડિયો મૂકે છે. એ શિષ્ટાચાર અનુસાર ધર્મદેવે એ વિધિ પણ કરી છે. બાળ પ્રભુને મારવા માટે રઘવાયા થયેલા કાલિદત્તે કોટરા આદિ કૃત્યાઓનો મંત્ર સાધી પોતાની સમક્ષ બોલાવી. તેમણે મધ્ય માસાંદીથી તૃપ્ત કરી આદેશ આપ્યો કે ધર્મદેવનો બાળક મારો કટ્ટર શત્રુ છે, માટે જલ્દી જાઓ, એ ઉગતા કાંટાને કચડી નાખો, એટલે આપણા માર્ગમાં અવરોધ જ ઊભો ન થાય. રાતના સુમારે ભક્તિ માતા બાળ પ્રભુને પોતાના ખોળામાં રાખી રમાડી રહ્યા હતા. રમાડતા કેટલો સમય વીતી ગયો તેની પણ ખબર ન રહી. મધ્યરાત્રિ થતાં કાલિદત્તે પ્રેરેલી કોટરાદી કૃત્યાઓનું ધાડું ધર્મદેવને ઘેર આવી ઘૂસ્યું. કાજળ જેવી કાળી અને કદરૂપી એ કૃત્યાઓના નાક કાન છેદાયેલા હતા. માથે છૂટા લાંબા વાળ હતા. લોહીથી ખરડાયેલ લાંબા હોઠ હતા. સાંબેલાને હળ જેવા વિકરાળ દાંત હતા. ગળામાં ખોપરીઓની હારમાળાઓ હતી. આંતરડા અને લબડી રહ્યા હતા. હાથમાં મોટા ત્રિશૂળ હતા. ધર્મદેવના ઘરમાં પ્રવેશતા જ કોટરાઓએ જોયું તો ભક્તિ માતા એકલા જ હતા. સારી તક મળી છે એમ ધારી કૃત્યાઓએ કહ્યું, તારા પુત્રને હું લઈ જઈને મારી નાખવા માટે આવી છું. તેને છોડાવવા જે કોઈ આવશે તેને પણ હું જીવતો નહીં છોડું. મારા દાંતથી તેને પીસી નાખીશ. એટલું બોલતા જ ભક્તિ માતાના ખોળામાં રહેલા બાળ પ્રભુને પોતાના હાથમાં પકડી લીધા કે જે બીજી કેટલીક કૃત્યાઓ મારી નાખો, કાપી નાખો કરતી ચારે કોર ફરી વળી. આમ બરડા પાડતી એ કૃત્યાઓ બાળ પ્રભુને લઈને આકાશ માર્ગે અદૃશ્ય થઈ ગઈ. અચાનક આવી પડેલી આપત્તિ ભક્તિ માતા હેપતાઈ ગયા. એ મોટેથી રુદન કરવા લાગ્યા. બાજુના જ ઓરડામાં પાઠ કરતા ધર્મદેવ આવાજ સંભાળતા દોડીને આવ્યા. કોલાહલ સાંભળતા આજુબાજુથી લોકો પણ દોડી આવ્યા. વાત જાણતા લોકો રુદન કરવા લાગ્યા. ભક્તિ માતાને ધર્મદેવના પુત્રો યોગે મૂર્છા પામી ઢળી પડ્યા. એ જ સવારે ભગવાનની દિવ્ય પ્રેરણાથી હનુમાનજી ત્યાં હાજર થઈ ગયા. તેમણે સૌને સ્વસ્થ કરી આશ્વાસન આપતા કહ્યું કે હું હમણાં જ જઈને બાળ પ્રભુને લઈ આવું છું. તમે કોઈ ચિંતા કરશો નહીં. આ દુનિયામાં કોઈની એવી તાકાત નથી કે તે તમારા પુત્રનો વાળ પણ વાંકો કરી શકે. હિંસક પ્રાણી તો શું, પણ જગતનો સંહાર કરનાર કાળ પણ તેમનાથી સતત ડરતો રહે છે. તો કૃત્યાઓનું શું ગજું બાળ પ્રભુ આગળ તળી શકે? મારા જેવા તેમના સેવકની એક મુઠ્ઠીના પ્રહારથી તેના છક્કા છૂડાઈ જાઉં. હવે તમે નિશ્ચિંત થઈ જાઓ. હમણાં જ હું એ સમર્થ બાળ પ્રભુને
લઈ આવું છું. આજુબાજુ બાળપ્રભુને ગામ બહાર પૂર્વ દિશામાં આવેલા આંબાવડિયામાં લઈ જઈ કૃત્યાઓએ ખાઈ જવાની તૈયારી કરવા માંડી કે તરત જ ભગવાને આકાશમાં જ તેમના તરફ દ્રષ્ટિ કરી દીધી. તે એમાંથી જાણે અગ્નિનો ગોળો પ્રગટ્યો. કૃત્યાઓને થયું, આપણે ભૂલથી બળતા અગ્નિને લઈ આવ્યા કે શું? વળી પ્રભુએ એકદમ ભાર વધાર્યો એટલે દુષ્ટ કૃત્યાઓએ બાળપ્રભુને આકાશમાંથી પડતા મૂક્યા. દિવ્ય મુક્તોએ અદૃશ્યપણે બાળપ્રભુને ઝીલી લઈ એક પીપળાના વૃક્ષની નીચે પુષ્પનું આસન કરીને પોઢાડ્યા હતા. કૃત્યાઓએ હજુ સંતોષ ન થયો એટલે બાળપ્રભુને મારવા ત્રિશૂળનો પ્રહાર કર્યો. ભગવાનની કરડી દ્રષ્ટિમાંથી છૂટતા પ્રલય કાળના જેવા અગ્નિને જોતા જ ત્યાંથી ભાગવા લાગી હતી. બરાબર એ જ અવસરે કિલકિલાટ શબ્દ કરતા પવન જેવા વેગવાળા હનુમાનજી હાથમાં ગદા લઈને હાજર થઈ બોલ્યા, અરે ભરમાડી કૃત્યાઓ, તમારા દુષ્કૃત્યનું ફળ આપવા હું આવ્યો છું. આજે તો હું તમને જીવતી નહીં છોડું. એમ બોલતા ફૂંક મારીને કે બધી જ કૃત્યાઓ આકાશમાં આમ તેમ ફંગોળાવા લાગી. તે એવી ડરી ગઈ કે હવે જીવવું મુશ્કેલ છે એટલે કગર કરગરવા લાગી, હે હનુમાનજી, આ વખતે અમને છોડી દો. હવે અમે કોઈ દિવસ આવા કામ નહીં કરીએ. પરંતુ હજુ તેને પાઠ ભણાવવા બાકી હતા એટલે હનુમાનજીએ પોતાનું પૂંછડું વધારીને ચારેય બાજુથી કૃત્યાઓને ઘેરી લીધી. જેમ લુગડું ધોવા પથ્થર પર પછાડે તેમ કૃત્યાઓને પૂંછડેથી ઊંચી નીચી કરીને પછડાવવા માંડ્યા. કે કોઈના મોઢેથી લોહી નીકળવા માંડ્યું, કે કોઈના હાથ કે કોઈના પગ ભાંગી ગયા. દુઃખ સહન ન થતાં મોટેથી બરાડા પાડવા લાગી કે દયા કરો, દયા કરો, એક વખત અમને જીવત દાન આપો. હવે આવા દુષ્કર્મ ક્યારેય નહીં કરીએ. હનુમાનજી તો દુષ્કર્મીને પાઠ ભણાવતા જ હતા. કૃત્યાઓને છોડી દઈને ત્યારે તેને એવી તો નાઠી કે કાલિદત્ત પાસે જઈને તેનો ઉધડો લીધો. કહેવા લાગી કે અરે દુષ્ટ નાલાયક, તે જેમને મારવા માટે અમને મોકલી હતી એ તો સાક્ષાત ભગવાન છે. આવું દુષ્કર્મ કરાવતા તને જરા પણ શરમ ના આવી? ધિક્કાર છે તને. એ તો હનુમાનજીની દયા સમજ કે અમને જીવતી રાખી, નહીતર અમને આજે નક્કી અમારું મૃત્યુ હતું જ. એમ બોલતી બોલતી કાલિદત્તને છોડીને ચાલી ગઈ. સેવાનિષ્ઠ હનુમાનજી સૌમ્ય બાળમૂર્તિ પાસે આવ્યા એટલે તેમના સામું જોતા બાળપ્રભુએ મંદ મંદ હાસ્ય કર્યું. પોતાના સ્વામીને પોતાના હાથમાં ધારણ કરવાનું સૌભાગ્ય પામેલા હનુમાનજી હરખાતા ધર્મદેવને ઘેર આવ્યા. જે ઘર સાવ સુમસામ બની ગયું હતું ત્યાં બાળપ્રભુના દર્શન થતાં ચોમેર આનંદ છવાઈ ગયો. પોતાના લાડકવાયા લાલને ગોદમાં લેતા ભક્તિ માતાએ તેમને ચુંબનથી નવડાવી દીધા. વળી હનુમાનજીએ કહ્યું, હે હનુમાનજી, આજે તો તમે અમારું એવું કામ કરી દીધું કે તે જીવનભર ભૂલાય તેવું નથી. ત્યારે મંદ હાસ્ય કરતા હનુમાનજી હાથ જોડીને બોલ્યા, માતાજી, આ તમારા પુત્ર એ દેખાય છે નાના બાળક જેવા, પણ અનંત જીવોના નાડી પ્રાણ એમના હાથમાં છે. એ દયાળુ મને પોતાનો અનહદ સેવક જાણી આ સેવામાં મને નિમિત્તરૂપ બનાવ્યો છે. એ જ એમની મોટી કૃપા છે. આ ભગવાન તો તમારું ને જેમનો આશ્રય કરશે એ સર્વનું દુઃખ હરી લેશે. એટલું જ નહીં, જન્મ મરણના ચક્કરથી પણ છોડાવી પોતાનું અખંડ અવિનાશી સુખ આપશે. એટલું બોલીને હનુમાનજીએ બાળપ્રભુ સામે દ્રષ્ટિ કરી મંદ હાસ્ય વેરતા બાળપ્રભુ નેત્રની શાન કરી રજા આપી એટલે તેમના ચરણ સ્પર્શ કરી ધર્મ ભક્તિને વંદન કરી ત્યાંથી વિદાય થયા. માતા પિતા પોતાને વિશે થયેલો ભગવાનનો ભાવ ભૂલાવવા બાળપ્રભુને સંકલ્પ કર્યો. કેમ જે ભગવાન સતત દિવ્ય સ્વભાવ ના જ દર્શાવે તો માતા પિતા એમની પાસેથી પુત્રપણાના લાડ ક્યાંથી મેળવી શકે? કૃત્યાએ કરેલા દુષ્કૃત્ય અને હનુમાનજીએ કરેલી સહાયતાની આ વાત આખાય ગામમાં પ્રસરી ગઈ એટલે સૌને અપાર આનંદ થયો. જાણે સુખનો નવો સૂરજ ઉગ્યો. પોતાના પુત્રનું નવું જીવતદાન મળ્યું તેની આનંદ ખુશાલીમાં ધર્મદેવે સૌને પ્રીતિ ભોજન કરાવ્યું. બાળપ્રભુને વિવિધ પ્રકારે લાડ લડાવવા ગામની નારીઓ અને બાલિકાઓને ઉમંગભેર આવવા લાગ્યા. તેના કારણે ધર્મદેવને ઘેર ઉત્સવમય વાતાવરણ સર્જાઈ ગયું ને દિવસો આનંદભેર પસાર થવા લાગ્યા.
તો આ હતો પહેલો પ્રસંગ વાર્તાનો. હવે આપણે બીજા પ્રસંગ તરફ જઈશું નવા વિડીયોમાં. જો મિત્રો આ વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો આપણા વિડીયોને લાઈક કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા સરસ નવા ને નવા ધાર્મિક વિડીયો આપ સુધી જલ્દીથી જલ્દી પહોંચતા રહે. જય સ્વામિનારાયણ.